કયો નામ અક્ષર વંચાઈ અક્ષર પૂજાઈ અક્ષર થી કીધું કામ ઈ અક્ષર થી જડ ચેતન ઉપન્યા ઈ અક્ષર છે ઓમ નામ मीठी माया मन लागी रे रे लागी मारा जंगलूना जोगी अवधूता तारी माया में तो संसार की धोधो में त्यागी
મારા જંગલું ના જોઈ તારી માયા बावन के खेली खेली की थी बावलिया अरे प्रेम की ओहो प्रेम खेली खेली की थी बावलिया तो संसार की छोटों में क्या तो संसार की छोटों में क्या पानी माया आज में तो भक्ति विधि होने मानी भक्ति आज में तो भक्ति विधि होने मानी जीवन सारी माया आई मोरनी वागी जोगी माया मन लागी मारा जंगल ना तारी जो કે સમયનો આપણે દરરોજ ગુરુ બાપા હોય ત્યારે પણ મર્યાદા રહેશે અમારી જેવા બેઠા હોય ત્યારે મર્યાદા નથી હોતી પણ છતાં એક સહેજ વાત કરી દઉં કારણ કે વિનુભાઈની એવી જિજ્ઞાસા છે કે થોડુંક કંઈક આપો અમારી પાસે તો હું હોય અમે કોટડામાં આવ્યા છીએ કોટડા ભર હોય તો કઈ પૈસા થોડી પાસે ગીતાભાઈ એમ કહેતા કે વિશ્યામ ઘટાણું કરીને આવ્યા હોય ભક્તિ લીધી છો ને બાકી ભક્તિ કરવી હોય તો એની પાસે સખીઓ કેવી હોય શરમ દયા બુદ્ધિ ક્ષમા શાંતિ ભક્તિ આવી જેની સખીઓ હોય
પાસે તો ભક્તિ થાય છે, નહીતર ભક્તિ થતી નથી. અને ઈ ભક્તિ કરે પાતાળ મેં. હે? આવી ભક્તિ જોઈએ, કોઈને ખબર ન પડે એમ કરતો હોય. આવી સખીઓ ભક્તિ કરતી, એમાં વારાફરતી 6 પુરુષો આવ્યા. પેલો કામ પુરુષ આવ્યો. કામ પુરુષને આવતો ભાળી એમાંથી એક સખી હાલી ગઈ. વિનુભાઈ, આવો માહોલ જામ્યું હોય, આવો થોભણ વખતે સત્સંગ કર્યો હોય, અને એમાં એકનાથની વાત, પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની વાત, સ્વાધ્યાય ધર્મ કોણે ચલાવ્યો, આવી વાતો જ્યાં થતી, એમાં કામ પુરુષ આવ્યો. કામદેવને ભાગ આવતો ભાળી એમાંથી એક સખી ચાલી ગઈ. જો આપણે એવો સત્સંગ સાંભળતા હોય, પણ જો એમાંય આપણે એ ધર્મ ચૂકી જાય ને કર્મ કરીએ, રામદેવજી મહારાજે કહ્યું, કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી. એમ કામદેવને આવતો ભાળી. આ સંસારમાં જેટલા મનુષ્યો કામી હોય ને, કામી, એનામાં શરમ નથી હોતી. શરમને ભાગી જવું પડે. તો સતી લીરણબાઈએ પણ કીધું છે. બીજો પુરુષ આવ્યો, ક્રોધ. ક્રોધને આવતો ભાળી બીજી સખી ચાલી ગઈ. આ સંસારની અંદર જે મનુષ્ય ક્રોધી થાય ને, તો એમાંથી પણ એક સખી ચાલી જાય. પણ કઈ સખી ચાલી જાય એ આપણે જોવાનું છે. જહાં રામ તહાં કામ નહીં, કામ તહાં નહીં રામ, દોનો કબહુ ના મિલે રવિ રચરી એકઠા. જ્યારે કામ દેવ આપણા શરીરની અંદર આવે ત્યારે શરમ નામની સખી ચાલી જાય છે. અને આ સંસારમાં જે મનુષ્ય ક્રોધી થાય ત્યારે એનામાં દયા નામની સખી ચાલી જાય છે. જ્યારે મનુષ્ય ક્રોધી બને ને ત્યારે એનામાં દયા નથી હોતી. ત્રીજો પુરુષ આવ્યો, લોભ. લોભને આવતો ભાળી ત્રીજી સખી ચાલી ગઈ. આ છે ભક્તિની સખીઓ. ભક્તિ કરવી હોય તો આપણે ખાસ ધ્યાન રાખવું, કોણ આવે ને કોણ જાય. લોભ આવતો ભાળી ત્રીજી સખી ચાલી ગઈ. જે લોભી મનુષ્ય હોય, પૈસાનો, માયાનો, કોઈ પણ લોભી, કોઈ તનનો લોભી, કોઈ મનનો લોભી, કોઈ ધનનો લોભી, ક્ષમાને ન સાધી શકે તો ક્ષમા નામની સખી પણ ચાલી જાય. ચોથો પુરુષ આવ્યો, મોહ. મોહને આવતો વાળી. અને કહેવાય છે કે આ સંસારમાં જે માણસ મોહિત થાય ને, એનામાં બુદ્ધિ ભ્રમિત થાય. જીવન, દાસી જીવનને એ ભ્રમ થયો હતો પેલા, કે 17 ગુરુ કર્યા. એને પેલા એમ કીધું કે ઓહમ કેતે મળતું છે, સોમ કેતે મળતું છે, ભગવાન ભાઈ ભોગાતું છે. પછી ગુરુએ આપેલો પૂરેપૂરો મંત્ર જ્યારે ભજવા માંડ્યા, 17 શબ્દનો. આ એના ગુરુના 17 નામ છે. અને 18મો ભીમ ભેટ્યા. ભીમ છે પવન પુત્ર છે, ત્યારે એ પવન પુત્ર મળાય છે. મોહ નામનો પુરુષ આવ્યો. બુદ્ધિ નામની સખી ચાલી ગઈ. જે માણસ મોહિત થાય ને, એનામાં બુદ્ધિ નથી રમતી. પાંચમો પુરુષ આવ્યો, ભક્તિ માતા. જ્યાં સખીઓ સાથે બેઠા હતા, રાગ, દ્વેષ આને ભાળી અને પાંચમી સખી ચાલતી. એમ આમ ભક્તિ કરતા કરતા જો છઠ્ઠો પુરુષ આવી જાય ને, હું કઈક છું તો ભણવાનું એમ થાય કે હું કઈક સક્ષમ કરું છું, હું કઈક છું, આનામાં દેખાવું, ત્યારે માની લેવું કે આમાં છઠ્ઠી ગઈ. એટલે સંતોએ લખ્યું છે કે ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો સોઈ નર હાર્યો. છઠ્ઠું જો તમારામાં અહંકાર આવી જાય તો પણ ભક્તિ ચાલી જાય છે. આ તો
નાની એક હરખી વાત છે તો કે લાંબુ પડે છે, આપણે કહીશું. પણ અમારા પ્રવીણભાઈ એમ કે નાની હરખી વાત તો તમે બહુ લાંબી કરો છો, પણ તે શકાય. થોડું પાણી આપજો. જીવણી કરવું છે. જીવણી કરી નાખજો. માટે સુરતના મુરદાસ બાપુ રામમઢીવાળા કહે છે, એને પોતે અનુભવ કરેલો છે. એક આ નાની એવી વાત કે કહું છું, એ મહાપુરુષોની વાત જે એમણે વિડીયોમાં રજૂ કરી છે એ આપણે તમને સંભળાવું છું. એના શબ્દો મારા કઈ શબ્દો છે. એક નાની સરખી વાત સાંભળો હૃદય કરીને, સદગુરુ પ્રગટ તે સાક્ષાત કરેલી સંત કર્મને અમર સંદેશો અમર ધામનો ધ્રુવો પ્રતાપ છે ગજનામનો. અમર સંદેશો અમર ધામનો ધ્રુવો પ્રતાપ છે ગજનામનો. એનો જગલ પડ્યો થઈ તાપ કરે, એનો જગલ પડ્યો થઈ તાપ કરે સંત કર્મને. પ્રથમ પગથિયે છે ગુણપતિ, જેથી પ્રસન્ન રહે પાર્વતી. પ્રથમ પગથિયે છે ગુણપતિ, જેથી પ્રસન્ન રહે પાર્વતી. તો હરે ત્રિવિધિ કથા સાંભળો હૃદય કરીને, એક નાની સરખી વાત સાંભળો હૃદય કરીને, હૃદય કરીને. આપણને સદગુરુ પ્રથમ કયો મંત્ર આપે? ગુણપતિ મંત્ર. સૌ પ્રથમ ગુણપતિ નો મંત્ર આપે. કારણ કે ગુણપતિ છે ને એ રિદ્ધિ સિદ્ધિ ના દાતા છે. રિદ્ધિ સિદ્ધિ ને બુદ્ધિ ના દાતા. અને જો ગુણપતિ ન હોય, ગુણપતિ નું સ્થાન મૂલાધાર ચક્રમાં છે, જે ગુદા સ્થાનમાં આવે. જો મૂલાધાર ચક્ર ની અંદર ગુણપતિ વાસ ન કરે તો આ શરીર કોથળાની જેમ પડી જાય. એટલે કે આખા શરીરનો એ કંટ્રોલ મેન હોય તો ગુણપતિ છે, ચેતના શક્તિ નહીં. એનો મૂલાધાર ચક્રમાં વાસ છે. અને સદગુરુનું ઘર જેવું તેવું નથી. જો ગુણપતિ પાસે આટલું હોય તો સદગુરુ પાસે હું નહીં. ગુણપતિ પાસે જે માગવાનું હોય એ મગાય. રિદ્ધિ સિદ્ધિ ને બુદ્ધિ નો દાતા છે. ત્રણેય ગુણ નો પતિ છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ.
એટલે 3 ગુણના પતિ કહેવાય. કદાચ આપણે ગુણપતિ પાછળ એને આગળ જઈને રિદ્ધિ સિદ્ધિ માંગીએ પણ આપણામાં બુદ્ધિ ન હોય તો શું કરીએ? રિદ્ધિ સિદ્ધિ તો ઘણી છે અને રિદ્ધિ સિદ્ધિ ન હોય અને બુદ્ધિ હોય તો શું કરીએ? એટલે ગુણપતિ છે એ રિદ્ધિ સિદ્ધિ ને બુદ્ધિ નો દાતા છે અને હરે ત્રિવિધિના તાપ એ આપણા 3 તાપ હરે છે કાયમને માટે. જે મળ મૂત્ર અને શુક્ર ત્રણે જુદા પાડવાનું કામ આ ગુણપતિનું છે. મૂલાધાર ચક્ર આ પહેલું ચક્ર છે. એનીથી આગળ વધીએ તો બીજું ચક્ર સ્વાધિષ્ઠાન ચક્ર જે નાભીની નીચે છે. ત્યાં કેમ રહેવાનું કહ્યું? પગથિયે તે મર્યાદા રઘુવંશની ગુણ ગાથા પગથિયે તે મર્યાદા રઘુવંશની ગુણ ગાથા કરો યજ્ઞ સાંભળો હૃદય કરીને કરો યજ્ઞ સાંભળો હૃદય કરીને યજ્ઞની તરતી વાત સાંભળો હૃદય કરીને બીજે પગથિયે સ્વાધિષ્ઠાન નામનો ચક્ર છે. ત્યાં પણ સ્પંદન ચાલુ છે. મૂલાધાર ચક્રથી સ્પંદન ચાલી રહ્યા છે. ત્યાં વચન પડ્યું છે. વચનને પકડવું હોય તો નાભિયથી પકડવું. અને એ વચનને પકડવું હોય તો સંયમ અને નિયમનું ઘર પણ પાળવું. સંયમનું ઘર જોઈતું હોય તો પ્રભુ શ્રી રામચંદ્ર પાસે છે. સંતો મહાપુરુષો આવું કહે છે, એક પત્ની વ્રત વાળ્યો એનો સંયમ છે. તો એ મર્યાદા રામચંદ્ર પ્રભુ પાસે છે. અને એથી આગળ વધીએ તો ટૂંકમાં વાત કરીએ નાભી ચક્રની અંદર